ચેનલ ઓફ વડોદરા। રાધનપુર તાલુકાના નવી ધરવડી ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને સાથે સાથે તેમના મકાનનું વાસ્તુપૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવી ધરવડી ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવી સારી કામગીરી કરી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા શિક્ષક સરતનભાઈ એચ રબારીનો ભવ્ય વિદાય સમારંભ અને તેમને બનાવેલા નવા મકાનનું વાસ્તુપૂજન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, શિક્ષણ અધિકારી, તાલુકા પંચાયત નાડોદ સાહેબ તથા બીટ નિરીક્ષણ BM પટેલ સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને ચીકાભાઈ રબારી, અન્ય મહાનુભાવો, શાળા પરિવાર, શિક્ષકો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમના ભવ્ય વિદાય સમારંભની સાથે સાથે નવીન બનાવેલા મકાનનું વાસ્તુપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવી વિદ્યાર્થીઓના દિલ જીતીને સારું શિક્ષણ પીરસી આજે તેમની નોકરી પૂર્ણ થતાં ભવ્ય વિદાય સમારંભની સાથે સાથે નવા મકાનનું વાસ્તુપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હું રબારી સરતનભાઈ હરદાસભાઈ રબારી પ્રથમ મારી નિમણૂકની શાળા ધોળકડા પ્રાથમિક શાળા તાલુકો રાધનપુર, એમાં હું તારીખ 25/3/1985ના રોજ ધોળકડા પ્રાથમિક શાળામાં હાજર થયો। ત્યારબાદ 4.5 વર્ષ ધોળકડા પ્રાથમિક શાળામાં નોકરી કરી। તે પછી મેં બાજુના શાળા જૂની ધરવડી પ્રાથમિક શાળામાં તારીખ 6/9/89ના રોજ ત્યાં હાજર થયો। અઢી વર્ષ ત્યાં નોકરી કરી। ત્યારબાદ મારી 7/89થી માનપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષ ત્યાં નોકરી કરી। ત્યારબાદ 9/1/93થી 17/1/98 સુધી ચલવાડા પ્રાથમિક શાળામાં 100 વર્ષ સુધી ત્યાં નોકરી કરી। ત્યારબાદ વતન માદરે વતન એવા ધરવડી પ્રાથમિક શાળામાં હું તારીખ 18/11/98થી નિવૃત્ત 31/5/24 સુધી આ શાળામાં મેં મારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ છે અને ત્યાર પછી હું 31/5/24ના રોજ નિવૃત્ત થયો છું। ખૂબ મને નોકરી સમયગાળા દરમિયાન ઘણા સારા એવા માઠા અનુભવો થયા છે અને અનુભવોમાંથી પસાર થઈ અને મેં મારા જીવનકાળમાં નિષ્ઠાથી કાર્ય કર્યું છે। આભાર।